મહેનતનો મીઠો રોટલો. એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક યુવાન રહેતો હતો. રાઘવ ખૂબ જ ગરીબ હતો, પણ તેનામાં હિંમત અને કંઈક કરી છૂટવાની તમન્ના અખૂટ હતી. તેની પાસે વારસામાં મળેલી માત્ર એક નાનકડી પથરાળ જમીન હતી, જ્યાં ઘાસ પણ માંડ ઉગતું. ગામના લોકો તેને કહેતા, રાઘવ, આ જમીન પાછળ સમય ન બગાડ, અહીં કશું નહીં પાકે. પણ રાઘવ હસતા મુખે કહેતો, ધરતી માતા ક્યારેય કોઈની મહેનત બાકી નથી રાખતી. સંઘર્ષની શરૂઆત. રાઘવે નક્કી કર્યું કે તે આ જમીનને નંદનવન બનાવશે. પથ્થરો વીણવા, ધોમ ધકતા તાપમાં તેણે એક પથ્થર જાતે વીણીને જમીન સાફ કરી. પાણીની વ્યવસ્થા. જમીન ઊંચાણવાળા ભાગમાં હતી, એટલે તે માઇલો દૂર કાવડ ભરીને પાણી લાવતો અને છોડને પાતો. રાત દિવસ એક કરવા. જ્યારે ગામ આખું ઊંઘતું હોય ત્યારે રાઘવ ખેતરમાં નિંદામણ કરતો હોય. કસોટીનો સમય. એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. ગામના મોટા ભાગના ખેડૂતોએ હિંમત હારી દીધી. રાઘવના ખેતરમાં પણ પાક કરમાવા લાગ્યો, પણ રાઘવ ડગ્યો નહીં. તેણે જમીનમાં ઊંડો ખાડો ખોદવાનું શરૂ કર્યું. તેને ખાતરી હતી કે પાણી મળશે જ. હાથમાં ફોલા પડ્યા, શરીર થાકી ગયું, પણ તેની મહેનત ચાલુ રહી અને અંતે મીઠું પાણી મળ્યું. સફળતાનું ફળ. તે પાણીથી તેણે પોતાના ખેતરને સિંચ્યું. જ્યારે આખું ગામ સૂકું ભઠ હતું, ત્યારે રાઘવનું ખેતર લીલાછમ પાકથી લહેરાતું હતું. તે વર્ષે રાઘવને એટલો સારો પાક મળ્યો કે તેની ગરીબી હંમેશ માટે દૂર થઈ ગઈ. ગામના લોકો જે તેની મજાક ઉડાવતા હતા, તે આજ તેના ઉદાહરણ આપે છે. રાઘવે સાબિત કરી દીધું કે નસીબના ભરોસે બેસી રહેવા કરતાં પરસેવો પાડીને લખેલું નસીબ વધારે ચમકે છે. બોધ. સાચી દિશામાં કરેલી સખત મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી. ધીરજ અને પુરુષાર્થ જ માણસને સફળતાના શિખરે પહોંચાડે છે.